ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી પાછા ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. લાસ્ટ લેક્ચરમાં મળ્યા તો શું કરતા હતા આપણે? ગતિ ઉર્જા કે કાર્ય વચ્ચેનો સંબંધ જોયો, સ્થિતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ જોયો. બે ઇક્વેશન આપણી પાસે આ રીતે થાય. કાર્ય ઉર્જા આપણે પછી W બરાબર ડેલ્ટા કે લખી શકીએ અને ઘણીવાર આપણે K પણ લખી શકીએ. ગતિ ઉર્જાનો ફેરફાર સમજો કે પ્રારંભિક વેગ 0 છે. પ્રારંભિક વેગ 0 છે તો પ્રારંભિક ગતિ ઉર્જા બી 0 થવાની કે નહીં? તો એનો ફેરફાર માત્ર ને માત્ર અંતિમ ગતિ ઉર્જા થશે. તો ત્યાં ફક્ત ને ફક્ત એ લખી શકો તમે. ખ્યાલ આવે છે તમને? પ્રારંભિક ઉર્જા 0 પછી ફાઇનલ ગતિ ઉર્જા કંઈક છે તો અંતિમ માઈનસ પ્રારંભિક, ફાઇનલ માઈનસ 0 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ. તો ફાઇનલ એટલે તો કે થવાની ને, બરાબર છે? તો કે પણ તમે લખી શકો છો અને એનું ઇક્વેશન 1/2 mv² છે આપણી પાસે. તો જો ડાયરેક્ટ રિલેશન w બરાબર ડેલ્ટા E બરાબર k બરાબર 1/2 mv², આ રિલેશન થઈ ગયું. બીજું છેલ્લે આપણે ગયા લેક્ચરમાં જોયું કે W બરાબર U, કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા. આ રિલેશનને યાદ રાખવાનું તમારે. આને તમારે યાદ રાખવું પડશે. 12th માં બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. W બરાબર U અને U બરાબર -mgh. ઓકે, U બરાબર -mgh. તો સ્થિતિ ઉર્જાનું પણ સમીકરણ મળ્યું. સ્થિતિ ઉર્જા માઈનસમાં આવે છે. મેં તમને એવું પણ કહ્યું હતું કે માઈનસમાં કેમ આવે છે કે 8મા ચેપ્ટરમાં જોઈશું. ઓકે, છતાંય કહી દઉં સ્થિતિ ઉર્જા માઈનસમાં કેમ આવે. તમે પદાર્થને ગમે ત્યાં લઈ જાઓ, બરાબર છે? હું ખુરશીને ઉંચકીને આમ લઈને અહીં ઊભી રાખું છું. પદાર્થને હું ઉંચકીને આમ રાખું છું, અહીંથી છોડી દઉં છું. પદાર્થ ઉપર હંમેશા નીચેની તરફ જ બળ લાગવાનું છે. તમે પદાર્થને આ ઉંચકીને ઉપર લાવો છો તો કોઈકના વિરુદ્ધમાં કાર્ય કરીને લાવો છો. અને જો તમે છોડી દેશો તો વગર બળે નીચે જતું રહેશે. બરાબર છે? ધેટ મીન્સ કે દર વખતે એના ઉપર જે બળ લાગે છે એ તો નીચેની તરફ જ લાગે છે. તમે જે બળ આપો છો એની વિરુદ્ધમાં જ લાગે છે. ઇન શોર્ટ, પદાર્થ કોઈકના બંધનમાં છે. પદાર્થને કોઈક વસ્તુ એવું છે કે જે એને પોતાની તરફ ખેંચે છે, પોતાની તરફ આકર્ષિત કરે છે. કંઈક એવું છે જેને બંધનમાં જકડી રાખે છે, પોતાની વાર જવા નથી દેતું. પદાર્થને આમ ફેંકો ઉપર, શું થશે? જતો રહેશે બહાર. ઉપરનો વેગ ઘટવાનો પછી વેગ 0 થઈ ગયો. પછી પદાર્થ પાછો નીચે. કેમ? કોઈક એને ખેંચે છે. તમે બળ નથી લગાડતા પણ કોઈક એની પર બળ લગાડે છે. બરાબર છે? દરેક વખતે એની ઉપર મુક્ત પતન પામતા પદાર્થની જેમ બળ લાગે છે. શબ્દ યાદ રાખજો, મુક્ત પતન પામતો પદાર્થ. ને કોઈ પણ પદાર્થ મુક્ત પતન પામતો હોય તો એનો પ્રવેગ હંમેશા માઈનસ આવે. ગુરુત્વ પ્રવેગ. પદાર્થ કોઈકના બંધનમાં છે, બંધાયેલો છે, એટલા માટે એની સ્થિતિ ઉર્જા હંમેશા માઈનસ આવે. યાદ રાખજો. બરાબર છે? સ્થિતિ ઉર્જા કેવી આવશે? માઈનસમાં. કેમ? બંધનમાં છે ભાઈ, બંધાયેલો છે. એનું બંધન છોડીને બહાર નથી જઈ શકતો. જે વખતે એની સ્થિતિ ઉર્જા માઈનસની જગ્યાએ પ્લસ થઈ ગઈ એ વખતે પદાર્થ છૂટા છેડા થઈ જાય. ગુરુત્વાકર્ષણની બહાર જતો રહે, અવકાશમાં રમતો થઈ જાય. બરાબર?
પણ એ સમય ખબર નહીં ક્યારે આવશે કે એની સ્થિતિ ઊર્જા પ્લસ થઈ જાય. જોઈશું આગળના ચેપ્ટર્સમાં પ્લસ થાય છે કે નથી થતું, થાય તો શું થાય, ન થાય તો શું થાય. આપણે એટલું યાદ રાખવાનું છે કે સ્થિતિ ઊર્જા હંમેશા માઇનસમાં આવે છે. પદાર્થ કોઈકના બંધનમાં છે, બરાબર છે, જે એને સ્થિર કરવા માટે જરૂરી બળ આપે છે, પોતાની મૂળ સ્થિતિમાં પાછો લાવી દે છે. તો આપણે જોયું હતું ઓકે, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા, આ બંને ઊર્જા જોઈ અને સમજ્યા. હજુ એના વિશે એક રિલેશન આપણે સમજવાનું બાકી છે. તમારી ટેક્સ્ટબુકમાં બધું આમ તેમ ગોળ ગોળ ફેરવેલું છે. થોડુંક એ પ્રમાણે પણ રાખજો, થોડુંક મારી પ્રમાણે પણ રાખજો. ચાલો હવે મને એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ છે. અત્યારે સમજાવો કે પદાર્થ, આ પદાર્થ પડેલો છે, અત્યારે મારા હાથ પર પદાર્થ સ્થિર અવસ્થામાં છે. એની ગતિ ઊર્જા કેટલી ગતિ ઊર્જા? 0. ગતિ ઊર્જા કેટલી છે? 0. બરાબર છે. ઓકે, હવે મને એટલું કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે તો એની ગતિ ઊર્જા 0 છે. તો સ્થિતિ ઊર્જા કેટલી સ્થિતિ ઊર્જા? અરે પદાર્થ સ્થિર છે, હું મારી મૂળ સ્થિતિમાં છું, મારી પાસે પદાર્થને પકડી રાખ્યો છે, મેં એને જકડી રાખ્યો છે. આ પદાર્થ અહીંથી હાલતો નથી, અહીંયા સ્થિર પડ્યો છે. કોઈકે એને પકડી રાખેલો છે, કોઈકે એને જકડી રાખેલો છે, જેને ત્યાંથી જવા નથી દેતો. તો તે વખતે એની પાસે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય છે. કેવી હોય છે? મહત્તમ સ્થિતિ ઊર્જા. ઓકે, ધેટ મીન્સ ગતિ ઊર્જા 0, સ્થિતિ ઊર્જા મહત્તમ. હવે પદાર્થ ગતિમાં આવે, મહત્તમ ગતિ, એકદમ ફૂલ સ્પીડમાં છે પદાર્થ, ફૂલ સ્પીડમાં. ગતિ ઊર્જા કેવી? બોલો, કેવી ગતિ ઊર્જા? મહત્તમ. ગતિ ઊર્જા કેવી? મહત્તમ. હવે જો ગતિ ઊર્જા મહત્તમ હોય, અહીંથી પદાર્થ સ્પીડમાં ઉપર જાય છે, તો એની સ્થિતિ ઊર્જા કેટલી? 0. જ્યાં સુધી ગતિ ઊર્જા 0 થાય નહીં અથવા ગતિ ઘટવાની શરૂઆત થાય નહીં, ત્યાં સુધી એની સ્થિતિ ઊર્જા 0 રહેશે. ગતિ વધે છે, વધતી જાય, ઉપર પદાર્થ જતો જાય, ગતિ વધતી જાય છે તમારી, તો સ્થિતિ ઊર્જા 0. તો યાદ રાખજો, થોડો નાનો કોન્સેપ્ટ છે. ઓકે, ગતિ ઊર્જા k જો 0 હોય તો સ્થિતિ ઊર્જા u મેક્સિમમ થશે, અને ગતિ ઊર્જા k જો મેક્સિમમ હોય તો સ્થિતિ ઊર્જા u 0 થશે. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, સમજજો જરા. બરાબર છે. જ્યારે સ્થિતિ ઊર્જા મહત્તમ છે, હવે એને સમજીએ. કોઈ જગ્યા પર સ્થિર પદાર્થ આવીને પડેલો છે, સ્થિર છે, કે તે વખતે u એનો મેક્સિમમ છે, બરાબર છે, કે એની પાસે 0 છે. હવે એ ગતિ કરતો ઉપર જાય છે, આ જગ્યા પર એની ગતિ ઊર્જા મહત્તમ છે. ધેટ મીન્સ અહીં k કેવો થાય છે? મેક્સિમમ. તો u કેવો થાય? 0. સમજો ધ્યાનથી સમજો. આ પોઝિશન છે સ્થિતિ ઊર્જા મહત્તમ, આ પોઝિશન સ્થિતિ ઊર્જા 0. હવે અહીંથી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે ઉપર, તો ધીરે ધીરે આ જે ગતિ ઊર્જા 0 છે, 1 2 3 4 5 6 વધતી જવાની સ્થિતિ ઊર્જા, આ ગતિ ઊર્જા ધીરે ધીરે વધવાની છે. હવે ગતિ ઊર્જા જેમ વધવાની શરૂઆત કરશે, તેમ સ્થિતિ ઊર્જા ઘટવાની શરૂઆત કરશે. આપણે સમજો કે 1 થી 10 નો કોન્સેપ્ટ, 1 થી 10 સુધીનો આંકડો લઈએ છીએ. 10
બરાબર છે? સમજો 1 થી 10 નો આંકડો લઈએ છીએ કે સમજો કે ગતિ ઊર્જા અહીંયા 0 છે અને સ્થિતિ ઊર્જા 10 છે એટલે મહત્તમ છે. ગતિ ઊર્જા 0 છે, સ્થિતિ ઊર્જા 10 મહત્તમ છે. હવે ધીરે ધીરે ગતિ ઊર્જા 1 ઉપર વધી તો સ્થિતિ ઊર્જા 1 સ્ટેપ નીચે આવશે. બરાબર છે? ગતિ ઊર્જા બીજા સ્ટેપ પર ગઈ તો સ્થિતિ ઊર્જા 2 સ્ટેપ નીચે આવશે. ઓકે, અહીંથી ગતિ ઊર્જા વધતી જશે, અહીંથી સ્થિતિ ઊર્જા ઘટતી જશે. કોઈક જગ્યા એવી આવશે કે જ્યાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને ઇક્વલ થશે. ધેટ મીન્સ કે આ સેન્ટર પોઝિશન, આ સેન્ટર પોઝિશન પર k u થશે. બરાબર છે? કોઈક જગ્યા એવી હશે કે જ્યાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને સરખા થશે. અને આ બંને જ્યાં સરખા થાય, ચલો સમજીએ, આ બંને જ્યાં સરખા થાય ત્યાં સમજો કે k બરાબર u થઈ ગયા. ધેટ મીન્સ 1/2 mv² is equal to mgh. માઈનસ ની નિશાની નથી લેતો. ઓકે, તો જો અહીંયા m કેન્સલ, m કેન્સલ. v² બરાબર 2gh, v બરાબર √2gh. આ સમીકરણને યાદ કરો. યાદ કરો આ સમીકરણને. ચેપ્ટર નંબર 3 મુક્ત પતન પામતા પદાર્થનો વેગ, v બરાબર √2gh. થઈ ગયું? એના જેવું થયું કે ના થયું? જોયું? જો ક્યાં હતા તે ક્યાં ગયા? આપણે કોન્સેપ્ટ ક્યાંથી ક્યાં લઈ ગયો આપણને? બરાબર છે? વેગ બરાબર √2gh. જે વખતે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા સરખા થાય ત્યારે એનો વેગ √2gh જેટલો થાય છે. યાદ રાખજો. બરાબર છે? ખ્યાલ આવે છે કે નથી આવતો? અને સમજાય છે ને બધું? ઓકે, વેગ બરાબર √2gh. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. સમજાયું બધું? હવે આના પરથી એક નવો કોન્સેપ્ટ, એક નવી વસ્તુ સમજો. એ વચ્ચેની જે પોઝિશન છે કે જ્યાં સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બંને સરખા થશે, અથવા એવી જગ્યા કે જ્યાં એક મહત્તમ છે એક ન્યૂનતમ છે, એક ન્યૂનતમ છે એક મહત્તમ છે, તો ગતિ ઊર્જા પણ છે, સ્થિતિ ઊર્જા પણ છે, બંને ઊર્જા છે. અને આ બંને ઊર્જા ભેગી થાય આપણે એક નામ નવું આપીએ. બરાબર છે? એને નામ આપીએ આપણે યાંત્રિક ઊર્જા. કઈ ઊર્જા નામ આપીએ આપણે? યાંત્રિક ઊર્જા. મિત્રો યાદ રાખજો, યાંત્રિક ઊર્જાને ઘણીવાર કુલ ઊર્જા પણ કહેવામાં આવે છે. યાંત્રિક ઊર્જા ઇઝ ઇક્વલ ટુ કુલ ઊર્જા, આવું પણ આપણે કહી શકીએ છીએ. બરાબર છે? ચાલો, તો યાંત્રિક ઊર્જા એનું નોટેશન છે E. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. યાદ રાખજો ઇક્વેશન. કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ઓકે, બીજું આના પરથી એ પણ કહી શકીએ યાંત્રિક ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. હવે આ જો આ બંને ઉપર ડિપેન્ડ છે. કોના ઉપર ડિપેન્ડ છે? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા પર ડિપેન્ડ છે. આ બંનેનો સરવાળો કરો તો આપણને યાંત્રિક ઊર્જા મળે, કુલ ઊર્જા મળે. બરાબર છે? પણ આ કોન્સેપ્ટ કંઈક એવું કહેવા માંગે છે કે હંમેશા, શબ્દ યાદ રાખજો, હંમેશા યાંત્રિક ઊર્જાનું એટલે કે E નું સંરક્ષણ થાય છે. આપણે જો ઊર્જા સંરક્ષણનો નિયમ આવું શીખી ગયા 10મા ધોરણમાં. બરાબર છે? ઊર્જાનો નાશ થતો નથી કે ઊર્જાને મેળવી શકાતી, ઉત્પન્ન કરી શકાતી નથી. ફક્ત અને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. આવું કંઈક શીખ્યા.
સેમ રીતે યાંત્રિક ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે. એનો મતલબ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે છે. યાદ રાખો કેવી રહે છે? અચળ. એ બદલાતી નથી. તમને થાય કે સર આ શું ખોટું કરો છો? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા બદલાશે પછી. હું તો એવું કહું છું કે યાંત્રિક ઉર્જા બદલાતી જ નથી, અચળ રહે છે. જ્યાં પણ માપો ત્યાં યાંત્રિક ઉર્જા અચળ રહે છે. બરાબર છે? કઈ રીતે? ચાલો સમજીએ. આપણે એવું સમજ્યા કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો એની ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0. સમજીએ. ચલો એક્ઝામ્પલ થી સમજીએ. આપણે કોઈ પદાર્થ આ જગ્યા પર છે, પછી એને આ જગ્યા પર લઈ જવાનું છે. ઓકે, ઓને નંબર આપી દઉં છું. આ 0 ની પોઝિશન પરથી એને 10 સુધી લઈ જવું છે. 0 ની પોઝિશન પરથી 10 પર લઈ જવું છે. સમજો અહીં મારી પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે? 10 અને ગતિ ઉર્જા છે 0. અહીં ગતિ ઉર્જા મારી પાસે છે 10, સ્થિતિ ઉર્જા છે 0. ઓકે, જો એક્ઝામ્પલ આપું છું 0 થી 10 નો આંકડો લઈને તમને આપું છું સમજવા માટે, ખાલી સમજી લેજો. અહીં મારે શોધવી છે E. કેટલો થાય બોલો? E = k + કેટલા થાય? 10 થયા. ચલો અહીં આગળ જો, અહીં E કેટલો થશે? 10 + 0 10 થઈ ગયા. હવે અહીંથી પદાર્થ ઉપર ખસવાની શરૂઆત કરે છે. સમજો કે એની ગતિ ઉર્જા થાય આ જગ્યા પર 3, તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? 7. એટલે 3 સ્ટેપ ઉપર ખસ્યો, તો જો અહીંયાથી 3 સ્ટેપ વધે તો 3 સ્ટેપ ઘટે. તો ચાલો અહીં E બરાબર કેટલા થાય? ફરી પાછા 10. કોઈ પણ જગ્યા પર માપો, કોઈ પણ જગ્યા પર યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જ રહે છે, બદલાતી નથી. કોઈ પણ જગ્યા પર માપી લો, તમે જોઈ લો. ગમે તે જગ્યા પર અહીંથી ગમે તેટલા ઉપર ચાલો, અહીંથી ગમે તેટલા નીચે આવો, પણ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આ બંનેનો સરવાળો કરવાનો હોવાથી યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે. આને કહેવાય યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ. ખ્યાલ આવી ગયો તમને? હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કોને કહેવાય? બરાબર છે? સમજાય છે? જોઈ લો, એકવાર સમજી લો ફટાફટ જરાક. ઓકે, તો આપણે ગતિ ઉર્જા જોઈ ગયા, સ્થિતિ ઉર્જા જોઈ ગયા અને યાંત્રિક ઉર્જા પણ જોઈ ગયા. આ ત્રણે ત્રણ ઉર્જા વિશે આપણે સમજી લીધું. કઈ ઉર્જા કોને રિલેટેડ છે, કઈ ઉર્જા બરાબર શું થાય છે, એનું ઇક્વેશન શું છે, એ પણ બધું આપણે સમજી લીધું. બરાબર છે? ચાલો, તો આ ઉર્જાનો આ કોન્સેપ્ટ પૂરો કરીએ અત્યારે આપણે. ઓકે, હવે આપણે જે કરવાનું છે તે આગળ આપણે હવે એક નાનકડું અમથું એક્ઝામ્પલ સમજવું છે, ઉદાહરણ સમજવું છે. સ્પ્રિંગનું ઉદાહરણ. સ્પ્રિંગની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સાથે લઈને, અથવા સ્પ્રિંગની અંદર જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાને લઈને એક એક્ઝામ્પલનું આ ઉદાહરણ સમજવું છે આપણે. તો આ ઉદાહરણ સમજવું છે, પણ એ ઉદાહરણ થોડું ડિટેલમાં જઈને સમજવું પડશે. તો અત્યારે જો મને સમજણમાં લઈશ તો કદાચ તમારો લેક્ચર 30 મિનિટ પ્લસ થઈ જશે. બરાબર છે? તો આપણે એને પછી રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. અત્યારે આટલું રાખીએ આપણે અત્યારે. ઓકે, પણ ધ્યાન રહે કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા વચ્ચેનું રિલેશન શું છે તે એ ભૂલાવવું જોઈએ નહીં. બરાબર છે? આ એક ઇક્વેશન પર તમે યાદ રાખવું હશે. કયું ઇક્વેશન? તો કે v √2gh. બરાબર છે? જ્યારે સ્થિતિ ઉર્જા is
ઉર્જા થાય, બંને ઇક્વલ થાય તે વખતે m નો વેગ મુક્ત પતન પામતા પદાર્થની જેમ થાય છે, અને એ વેગ છે √2gh. આ ઇક્વેશન પણ યાદ રાખવાનું છે. 11 12 બધી જગ્યાએ કામ લાગશે તમને બધા. આ ઇક્વેશન પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? ચાલો તો અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે સ્પ્રિંગની અંદર સ્થિતિસ્થાપકીય ઉર્જા છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું કે સ્પ્રિંગને ખેંચો, છોડી દો, પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. રબરને ખેંચો, છોડી દો, પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. ધેટ મીન્સ પોતાની મૂળ અવસ્થા પાછી પ્રાપ્ત કરે છે. એટલા માટે એને કહેવાય સ્થિતિસ્થાપકીય. પોતાની સ્થિતિની પાછી સ્થાપના કરવાની છે. સ્થિતિસ્થાપકીય, સ્થાપકીય મીન્સ પાછી સ્થાપના કરવી. પોતાની સ્થિતિ જે હતી એ સ્થિતિમાં પાછા આવી જાવ. બરાબર છે? અને આને યાદ રાખજો, પોતાની સ્થિતિમાં, પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જાવ, એને કહેવાય પુનઃસ્થાપક. યાદ રાખજો, શબ્દ યાદ રાખજો. બરાબર છે? શબ્દ યાદ રાખજો. ઘણી વાર સાંભળશો તમે પુનઃસ્થાપક. સ્પ્રિંગને ખેંચો પછી છોડી દો, તો સ્પ્રિંગની અંદર જે ઊર્જા છે એ ઊર્જા દ્વારા સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એનો મતલબ સ્પ્રિંગ એવું બળ લગાડે છે કે જે પોતાની અવસ્થા પ્રાપ્ત કરે છે, મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે, અને એ જે બળ લગાડે છે એને કહેવાય પુનઃસ્થાપક બળ. બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. બરાબર? ફિઝિક્સનો બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. પુનઃસ્થાપક બળ મૂળ સ્થિતિમાં પાછું આવે છે. બરાબર છે? જોઈશું નવા લેક્ચરમાં કે પુનઃસ્થાપક બળ શું છે. બરાબર છે? કઈ રીતે કામ કરે છે, અને હું તમને કઈક એક્સરસાઇઝ પાછી આપીશ. જે રીતે એક એક્સરસાઇઝ મેં તમને આપી હતી કે કાર્ય, ઉર્જા અને પાવર માટેના અલગ અલગ કોલમ બનાવીને તમારે મને સબમિટ કરવા છે. એક બે વિદ્યાર્થીઓ સબમિટ કરાવ્યું છે, બાકી નથી કર્યું. તો જલ્દીથી એ પણ સબમિટ કરાવો, હું પણ જોઉં તમને કેટલું ખબર પડે છે. બરાબર છે? ચાલો જોઈએ. તો અહીં પૂરું કરીએ છીએ. મળશું આપણે નવા લેક્ચરમાં. નવા લેક્ચરમાં સ્પ્રિંગ સાથે મળશું. ચાલો મળીએ. નમસ્કાર, બાય બાય.